બુલેટિનની શરૂઆત કરીએ તો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેનારા ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા। ભારતીયોને પાછા મોકલવાને લઈને બોલ્યા ભાજપ નેતા નીતિન પટેલ। અમેરિકામાં રહેતા ભારતીયો અમેરિકાના કાયદાનું માન કરતા હતા। વર્ષોથી લોકો ત્યાં આવક કમાઈને વતનમાં મોકલતા। જે લોકો અમેરિકાથી પરત આવ્યા તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ। બાંગ્લાદેશ સાથે આ ઘટના સરખાવવી યોગ્ય નથી। લાખો બાંગ્લાદેશીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે। સમાચાર સાંભળતા જ મને આપણા જે ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ અને સ્વાભાવિક છે કે મીડિયાના એક બે મિત્રોના ફોન આવ્યા પછી મેં કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે। અને સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે। ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે। એ વખતે આવી પરિસ્થિતિમાં લાખો બાંગ્લાદેશીઓ જ્યારે ભારતમાં ગેરકાયદેસર વસ્યા છે, એક બાજુ બાંગ્લાદેશના ત્યાંના લોકો આપણા નિર્દોષ હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા હોય, આપણા મંદિરો ઉપર એ નુકસાનકારક પ્રવૃત્તિ કરીને તોડફોડ કરતા હોય અને એ જ બાંગ્લાદેશના મુસ્લિમો અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હોય એ પ્રકારના છે। જ્યારે આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં છે એ અમેરિકાને કોઈ નુકસાન નથી કરતા, ત્યાં કોઈ જાતની તોફાની કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા।